એ પરમ તપરામ, સંતોષ જ પરમ કલ્યાણ અને સંતોષને પરમ સુખ પણ કહ્યું. સંતોષી પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત થાય. જે સંતોષરૂપી ઐશ્વર્યથી સંપન્ન છે, જેમનું ચિત્ત નિરંતર વિશ્રામપૂર્ણ રહે, એવા શાંત પુરુષને વિશાળ સામ્રાજ્ય પણ સડી ગયેલા ઘાસના તણખલા જેવું લાગે. એ રામ, સંતોષયુક્ત બુદ્ધિ સંસારની વિષમ પરિસ્થિતિઓમાં પણ ન તો ઉદ્વિગ્ન થાય, ન કદી તેનો વિનાશ થાય. જે શાંત પુરુષો સંતોષ અમૃતના પાનથી પૂર્ણપણે તૃપ્ત થઈ ચૂક્યા, તેમના માટે આ અપાર ભોગ સંપત્તિ વિષ જેવી છે. રાગ વગેરે દોષોનો વિનાશક તથા અત્યંત મધુર આસ્વાદથી યુક્ત સંતોષ જેવો સુખદ હોય, તેવું સુખ અમૃત રસ આપી શકતો નથી. જે અપ્રાપ્ત વસ્તુની આકાંક્ષાનો પરિત્યાગ કરી પ્રાપ્ત વસ્તુમાં સમભાવે રાખે, જેમાં હર્ષ શોકના વિકારો દેખાતા નથી, તે મનુષ્ય આ લોકમાં સંતુષ્ટ કહેવાય. જ્યાં સુધી મન આત્મા વડે આત્મામાં સંતુષ્ટ થઈ જતું નથી, ત્યાં સુધી તે મનરૂપી ખાડામાંથી આપતીઓ એ રીતે પ્રગટ થતી રહે, જેમ ખાડામાંથી બેલાવો. સંતોષ વડે શીતલ થયેલું મન વિશુદ્ધ વિજ્ઞાનની દૃષ્ટિથી એ પ્રમાણે અત્યંત વિકારોને પ્રાપ્ત થાય, જેમ સૂર્યના કિરણોના સંપર્કથી કમળ વિકસિત થઈ જાય. જે મલિન દર્પણમાં મુખની છાયા દેખાતી નથી, એ જ પ્રમાણે તૃષ્ણાની પરવસ્તાથી વ્યાકુળ સંતોષ રહિત ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી. જેનું મન શારીરિક માનસિક દુઃખોથી મુક્ત અને સંતુષ્ટ છે, તે મનુષ્ય દરિદ્ર હોય તો પણ સાચા સામ્રાજ્યના સુખનો ઉપભોગ કરે. પોતાના આત્મામાં આત્માથી જે સ્વયં યોગ્ય રીતે શ્રેષ્ઠ પૂર્ણાનંદનો આશ્રય લઈ પુરુષાર્થ દ્વારા પ્રયત્નપૂર્વક બધાય વિષયોમાં તૃષ્ણાનો પરિત્યાગ કરી દેવો. ચંદ્રમાની જેમ સંતોષરૂપી અમૃતથી પરિપૂર્ણ મનુષ્યનું મન શાંત અને શીતલ બુદ્ધિ દ્વારા સ્વયં સ્થાયી સ્થિરતાને પ્રાપ્ત થઈ જાય. સંતોષ સંપન્ન પુરુષ પોતાના આત્મામાં આત્મા દ્વારા સ્વચ્છ રૂપે સ્થિત થઈ જાય, ત્યારે તેની બધી માનસિક વ્યથાઓ એ પ્રમાણે આપમેળે તુરંત નિર્મૂળ થઈ જાય, જેમ વર્ષા ઋતુમાં ધૂળ ગાયબ થઈ જાય. એ રામ, જેની વૃત્તિ સદાય શીતલ અને કલંક રહિત છે, તે પુરુષ પોતાની તે શુદ્ધ વૃત્તિ દ્વારા ચંદ્રમાની જેમ શોભે. એ રઘુનંદન, આ જગતમાં જે પુરુષ શ્રેષ્ઠ ગુણવાન પુરુષો દ્વારા પ્રશંસિત ક્ષમતાથી સુશોભિત છે, તે વિશુદ્ધ પુરુષને આકાશગામી દેવતાઓ અને મહામુનિઓ પણ પ્રણામ કરે. એ મહાબુદ્ધિમાન રામ, આ સંસારમાં શ્રેષ્ઠ સંત સમાગમ મનુષ્યોનો સંસાર સાગરથી ઉગારવામાં સર્વત્ર વિશેષ રૂપે ઉપકાર કરે. જે મહાત્મા પુરુષો સત્સંગ રૂપી વૃક્ષથી ઉત્પન્ન થયેલા વિવેક નામના નિર્મળ ફૂલની રક્ષા કરે, તે મોક્ષ ફળરૂપી સંપત્તિના અધિકારી છે. જે આપતી રૂપી કંબલીની માટે હિમ અને મોહરૂપી ધુમ્મસના માટે વાયુ સમાન છે, તે ઉત્તમ સંત સમાગમ જ આ જગતમાં સર્વોત્તમ છે. એ શ્રી રામ, તમને જાણ હોવી જોઈએ કે સંત સમાગમ વિશેષ રૂપે બુદ્ધિપૂર્વક અજ્ઞાનરૂપી વૃક્ષને ઉખાડી નાખનાર અને માનસિક વ્યથાઓને દૂર ભગાડનાર છે. સત્સંગથી પ્રાપ્ત થયેલી દિવ્ય વિભૂતિઓ એવું પરમ ઉત્તમ મોક્ષુક આપે, જે સતત વૃદ્ધિ આપનારું, અવિનાશી અને વિઘ્ન રહિત હોય. તેથી અત્યંત કષ્ટદાયી દશામાં પડીને વિવશતાને પ્રાપ્ત થયેલા મનુષ્યે થોડા સમય માટે પણ સત્સંગનો ત્યાગ ન કરવો. કેમ કે સંસારમાં સત્સંગ સન્માર્ગે પ્રકાશિત કરનારો હૃદયના અંધકારને દૂર કરવા માટે જ્ઞાનરૂપી સૂર્યની પ્રભા છે. જેણે સત્સંગરૂપી ગંગામાં સ્નાન કરી લીધું, તેને દાન તીર્થ તપ યજ્ઞો સાથે શું લેવા દેવા. સત્સંગ આ બધાયથી શ્રેષ્ઠ છે. જે રાગ શૂન્ય અને સંશય રહિત છે, જેમની ચીજડ ગ્રંથિઓ નષ્ટ થઈ ચૂકી, એવા સંત પુરુષો જો સંસારમાં વિદ્યમાન છે, તો તપ તીર્થો કરવાથી શું લાભ?
તે ફળ તો તે સંતોની સંગતિથી પ્રાપ્ત થઈ જાય, જેથી જેમની જડ ગ્રંથિઓનો વિનાશ થઈ ગયો, જે બ્રહ્મજ્ઞાની છે તે સર્વ સંમત સંતોની તમામ પ્રકારે સારી રીતે સેવા કરવી, કેમ કે તેઓ ભવસાગરથી પાર ઉતારવાનું સાધન છે. જે લોકો નરકરૂપી અગ્નિને બુઝાવવા માટે મેઘ સ્વરૂપી સંતોને અવજ્ઞાની દ્રષ્ટિએ જુએ, તે સ્વયં તે નરક અગ્નિનું સૂકું લાકડું બની છે. સંતોષ, સત્સંગતિ, વિચાર અને શમ, આ ચારેય મનુષ્યોના માટે ભવસાગરથી તરવાના સાધન છે. એમાં સંતોષ પરમ લાભદાયક, સત્સંગતિ પરમ ગતિ, વિચાર ઉત્તમ જ્ઞાન, સમ પરમ શ્રેષ્ઠ સુખ છે. આ ચારેય સંસારને નિર્મૂળ કરવા માટે વિશુદ્ધ ઉપાય. જેમણે આ ચારેયનું સારી પેઠે સેવન કર્યું, તેઓ મોહરૂપી જળથી પરિપૂર્ણ ભવસાગરથી પાર થઈ ગયા. એ બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ રામ, આ ચારેય સાધનોમાંથી વિશુદ્ધ પ્રકાશવાળા એક સાધનનો અભ્યાસ થઈ જતા બાકીના ત્રણેયનો પણ અવશ્ય અભ્યાસ થઈ જાય. આમનામાંથી એક પણ ક્રમશઃ આ ચારેયની જન્મભૂમિ છે. તેથી બધાયની સિદ્ધિ માટે યત્નપૂર્વક એકનો તો પૂર્ણ રૂપે આશ્રય લેવો. જેમ પ્રશાંત સાગરમાં નૌકાઓ સ્વચ્છંદ ગતિથી ચાલે, એ જ પ્રમાણે સમ દ્વારા નિર્મળ થયેલા હૃદયમાં સત્સમાગમ, સંતોષ, વિચાર ઉત્તમ ધારણાપૂર્વક પ્રવૃત્ત થાય. જે મનુષ્ય વિચાર, સંતોષ, સમ, સત્સમાગમથી સંપન્ન છે, તેને દિવ્ય જ્ઞાન ધન પ્રાપ્ત થઈ જાય. જેમ કે કલ્પવૃક્ષનો આશ્રય લેનાર પુરુષને લૌકિક સંપત્તિ સુલભ થઈ જાય. પૂર્ણ ચંદ્રમામાં ચારેય બાજુ દેખાતા સૌંદર્ય વગેરે ગુણોની જેમ વિચાર, સમ, સત, સમાગમ, સંતોષી મનુષ્યોમાં કૃપા વગેરે ગુણોનો પ્રાદુર્ભાવ થઈ જાય. જેમ શ્રેષ્ઠ મંત્રીઓ ધરાવતા રાજા વિજય લક્ષ્મીને વરે, એ જ પ્રમાણે જે પુરુષની બુદ્ધિ સત્સંગ, સંતોષ, સમ, વિચારયુક્ત હોવાના કારણે ઉત્તમ થઈ ગઈ, તેને દિવ્ય જ્ઞાન સંપત્તિ સુલભ થઈ જાય. તેથી એ રઘુનંદન, મનુષ્ય પરમાત્મા દ્વારા મનને વશ કરી આ ચારમાંથી એક ગુણનું નિત્ય પ્રયત્નપૂર્વક ઉપાર્જન કરવું. કેમ કે જ્યાં સુધી મનુષ્ય પરમ પુરુષાર્થનો આશ્રય લે, પોતાના ચિત્તરૂપી હાથીને જીતીને હૃદયમાં એક ગુણ પણ ધારણ કરતો નથી, ત્યાં સુધી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેના ચિત્તમાં ઉત્તમ ફળદાયક એક જ ગુણ સુદૃઢ થઈ ગયો, તેના તમામ દોષ તરત નષ્ટ થઈ જાય. કેમ કે એક ગુણની વિશેષ વૃદ્ધિ થઈ જતા દોષોને જીતનારા અનેક ગુણોની વૃદ્ધિ થાય, અને એક દોષ અધિક વધી જતા ઘણા બધા ગુણ વિનાશક દોષ વધી જાય.